તો ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં. અમે ને જીતુભાઈ બે જાય છીએ રાજકોટ તો બૈનારીઓ બ્લોગમાં. તો આપણે પહોંચી ગયા છીએ રંગપરના ડેમે. તમે જોઈ શકો છો, આ છે રંગપરનો ડેમ. જવાનું ચોમાસામાં બહુ માણસો હોય, બધા નાવા આવે. ખૂબ સુંદર જગ્યા છે. તો એકવાર આ લોકેશનની મુલાકાત લઈ જાઓ, તમને મજા આવશે. અહીંયા આવવા માટે આપણે રાજકોટ જામનગર હાઈવે માથેથી રંગપર ગામનું પાટિયું આવે, ત્યાંથી વળી જવાના અહીંયા ડેમ પોગાઈ જાય. તો આપણે પોગી ગયા છીએ નણકા ફાટકે. ફાટક છે બંધ, હવે છે રેલગાડી. જોવો નમકી હતી, એલા બહુ મોટી નહોતી. તો આપણે પહોંચી ગયા છીએ પાર્કિંગમાં. ગાડી પાર્કિંગ કરી રાખી, પછી હરવે હરવે હાલ્યા જાય. એ જો સ્કૂટી બાજુ જવા દે. હા, ઇધર 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 રાખજે. આ છે પાર્કિંગ એરિયા એમ્સમાં. તો આપણે પહોંચી ગયા છીએ એમ્સમાં. ને આ ભાઈ હાલ્યા હતી ને એનું બતાવવાનું હે. અંદર હાલ્યા જાય પછી જોઈ હું એને બતાવવાનું હે, હું બીમારી થઈ ગઈ છે એ ખબર નથી આપણને. દાખલ કરવાનું થાય તો દાખલ કરી દેવો છે. કેવડું મોટું છે હોસ્પિટલ. એમ્સમાંથી બહાર નીકળતા રસ્તો છે. દવા બવા લઈ લીધી આ ભાઈની. હવે ભાગ શું કરે, બપોર વાગી ગયા છે 12. હાઈ કાંઈ હાલે પાછ ફાકીને તરફ વહી ગયા. અંદર ફાકી ખાવા દેતા નહોતા, હતી એ લઈ લીધી. કે તો અહીંયા હોટલે ચા પાણી પીધા, ફાકી ખાધી. ભાગ શું કરે હવે ચાલુ. આ સ્ટેડિયમ ક્યાં આવેલું છે કોને ખબર નથી.
તો આ સ્ટેડિયમ ક્યાં આવેલું છે જેને ખબર હોય એ કોમેન્ટ કરજો ને જેની કોમેન્ટ સાચી આવશે આપણે એની કોમેન્ટ આપણી ચેનલમાં પિન કરીને સૌથી પહેલાં રાખશું.